આજે જે શનિવાર અને અમે બધા જે કે એવું મસ્તીનું કામ કરવા જઈ રહ્યા છે કે નહીં તમે વાત જ જવા દો, બરોબર છે. જોરદાર છે, કાંઈ ઘટે નહીં એવું. તમે આવું કામ કરજો, બહુ પુણ્યનું કામ છે. અમે તમને આજના વ્લોગમાં આખામાં બતાવશું કે અમે શું કરીએ છીએ અને કેવું કરીએ છીએ, બરોબર છે. તો ધીમે ધીમે તૈયારી ચાલુ થઈ ગઈ, તમને બતાવું જો હું વસ્તુ આવી જાય. બધાને એમ થાય કે આ પ્રોગ્રામની તૈયારી છે પણ કંઈક અલગ જ છે. તમે આખો વિડીયો જોવો ને એટલે તમને સમજાય. હાલો જો 4 વ્હીલ આવી ગઈ છે ને એમાંથી હવે આ બધો સામાન નીકળવા માંડ્યો છે, બરોબર છે. હું સામાન છે આગળ ટૂંક સમયમાં તમને કહી દઉં, બધું જોઈ લો. બધું તેલ ને લોટ ને બધું આવી ગયું છે ને ડિટેલમાં આગળ બહાર કાઢીને બતાવી દો. હાલો ભાઈ, હાલો ગાડીમાંથી કાઢી લ્યો બધું. લોટ આવી ગયો છે, તેલ આવી ગયું છે, આ છે આપણે દેશી ગોળ, બરોબર. દેશી ગોળ આવી ગયો છે, ભડકોય ચાલુ છે પણ તમને બતાવું છું. હા જો એક આ રેણિયું આવી ગયું છે, બરોબર છે. અને બોટલો આવી ગઈ છે. હવે શું કરવાના છે ને તમે વિડીયોમાં જોઈ ગયો, તમને છેલ્લે ખબર પડી જાય કે હવે વિડીયોમાં શું કરવાના છે સોસાયટીમાં ભેગા થઈને. જો લોટની અંદર ગોળ અને તેલ નાખીને મિક્સિંગ થાય છે, જો ભેગું ટાઈટ બહુ છે એટલે તાપણું ચાલુ છે, બરોબર છે. સાહેબ મજામાં ને? હા જો રાજુભાઈ નું ખાસ કામ છે આ, બરોબર છે. રોનકભાઈ છે, ગોળ નાખ્યા ત્યાં થયા છે કાઢીને. અને આપણે આ ભાર્ગવભાઈ, બરોબર. જોવો બોટલમાં કાણા પાડવામાં હોશિયાર છે, બરોબર છે. અને આપણે અલ્પેશભાઈ લાકડા ગોતી આવે છે, વગાસે સાહેબ, બરોબર ને? ઉમરેટિયા સાહેબ મોજ ને? શું કે પ્રમુખ ને તાવ આવી ગયો સાહેબ, બરોબર. તો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, ધીમે ધીમે ખબર પડી જાય તમને રોગ પૂરો થાય ને કે શેનું કામ ચાલુ છે. તો ચાલો માંડ્યું છે ભરાવા આપણે વસ્તુ. જોવો તમે, જો હવે આ સુરમું કયો તો સુરમું ને જી કયો એ એક પછી એક બોટલ ભરાવા માંડી છે, બરોબર છે. બતાવો તો બોટલ ભરાઈને. હવે જુઓ, આ તમારે કોઈને જો આવું કરવું હોય ને તો જે આમાં છે ને પહેલાં આવી રીતે રેણિયામાં ખાલી બોટલો ભેગી કરી અને કાણા પાડી લેવાના, બરોબર છે. અને પછી બોટલમાં આવી રીતના લોટ, ગોળ અને તેલ આ બધી વસ્તુ મિક્સ કરી આવી રીતે બોટલમાં ભરી અને પછી આ ઠેલામાં ભરી લેવાની. પછી શું કરવાનું એ તમને હું પછી આગળ કહી, બરોબર છે. આવી રીતે ભરી લેવાનું, બરોબર. મોસ્ટ ઓફને તો સમજાઈ ગયું છે, પણ ન સમજાણું હોય ને મોડી લાઇટ થાય ને એને વિડીયો પૂરો થાય ને ત્યાં સુધીમાં લાઇટ થઈ જાય, બરોબર છે. એટલે અહીંયા સુધી પૂગી જાવ તમે. હવે આગળ આપણે થોડીક વાર પછી કહીએ. આખા બાચકા ભરાઈ ગયા છે, 500 થી 700 બોટલ હશે કુલ. 2 થી 3 બાચકા ભર્યા છે આવા, બરોબર. અલગ અલગ ને ભરાઈ ગયા બધા ચાલુ થઈ ગયું છે. જો કાલે સવારના પોરમાં જઈને અમે આ વસ્તુનો કાર્યક્રમ કરશું. આપણે આ કાલે જે બોટલ બનાવી હતી એ આ રીતે બધે જો મૂકી દેવાની. પાછી લઈ લેવાની, હા 10-15 દિવસે આટો મારી લેવાનો અને પાછી લઈ લેવાનો, એટલે પર્યાવરણને નુકસાન ન થાય. એટલે એ નહીં બોટલ આપણે યુઝ કરી શકાય. આ બધું કીડિયારું પુરાઈ દેવાનું, સમજી ગયા? આવી રીતના કેમ બાકી ગોઠવાઈ ગયું ને આમાં આગળ થોડીક વાર પછી છે ને કીડિયું આવવા મળશે. હજી તમે મૂક્યું છે તમને અડધી કલાકની અંદર આમાં કીડિયું ભૂગી હોત જાય બધી, કારણ કે એને ખબર છે કે જો આમ જો તમને બતાવું ઇંગ્રેજ જો જોઈ લો, જોઈ લો લાઈટ છે. કીડી આવી હોત ગઈ, જો આપણું જ લઈને જાય છે, જોઈ લો એ કીડી પહોંચી હોત ગઈ છે અડધી કલાકે એની ખાલી 5 મિનિટની અંદર, બરોબર. આવી આપણે 500 થી 700 બોટલ મિનિમમ ભરી છે ને બધી મૂકી દીધી છે. તો તમે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેજો અને આવી રીતના આ વિડીયો શેર કરતા રહેજો. આવું હોય ને આમાં અંદર બધે જવા દેવાની, વ્યવસ્થિત રાખી દેવાની, બરોબર. આવા થળી આવતા હોય ને ત્યાં તો ખાસ મૂકવાની જ તમારે, બરોબર છે. એટલે મસ્ત મજાની કીડીઓને કાંઈ ઉપાધિ નહીં, બરોબર. સરસ મજાનું ભોજન એમને પણ મળી જાય. રાફડા હોય ને રાફડામાં તો ખાસ મૂકવાની, કારણ કે અમે દર વખતે મૂકીએ ને રાફડા હોય ને રાફડા ત્યાંથી પહેલાં ખાલી થઈ જાય, બરોબર. એટલે રાફડામાં બધા અલગ અલગ રહેતા હોય જંતુને બધા ગીડીયું મકોડાને, એટલે એને મજા આવી જાય, બરોબર છે. એટલે આવામાં ખાસ મૂકવાની, રાફડો હોય ને એ ગોતીને ખાસ મૂકી દેજો.